सिटी बस में टिकट घोटाले का मामला, एसएमसी परिवहन अध्यक्ष द्वारा कार्यवाही। एसएमसी ट्रांसपोर्ट चेयरमैन को ही एजेंसी से बाहर कर दिया गया। आकार नामक एजेंसी की मनमानी। पिछले महीने बस एजेंसी पर 92 लाख का जुर्माना लगाया गया था। किसी भी अपराध में पकड़े जाने पर ड्राइवर और कंडक्टरों को ब्लैकलिस्ट कर दिया जाता था। पिछले एक साल में करीब 500 कंडक्टर और 250 ड्राइवरों को ब्लैकलिस्ट किया गया है। जब बस एजेंसी को ठेका दिया गया तो ये बड़ा सवाल था। एसएमसी का अधिग्रहण कर रही एजेंसी परिवहन अध्यक्ष, मैं इस टिकट घोटाले की शिकायत नगर आयुक्त से करूंगा। सोमनाथ मराठे, परिवहन अध्यक्ष एवं भाजपा नगर सेवक, सूरत। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद। नहीं, તમે શું કામ આવું કરો છો? ટિકિટ કેમ ન આપી અમને? તમે ટિકિટ કેમ ન આપી? મેં એને કીધું 3 વાર રિક્વેસ્ટ 10 રૂપિયા આપવા મજાની ટિકિટ મળે. અરે આવી રીતે કરવાનું જ ન હોય. એટલે અમે 5 રૂપિયા આપી એટલે તમારી ટિકિટ નહીં આપવાની. પૈસા નહીં ખાવા. મેં જબરજસ્તી કીધું બેન કે નહીં આપ્યા એને. ફરિયાદ કરીએ ઉપર. હા? સોરી બેન, ભૂલ ન થાય બીજી વાર. હા? બીજી વાર ભૂલ ન થાય. આજે અમે સવારથી બધા જ કોર્પોરેટરો અલગ અલગ રૂટની વિઝિટમાં હતા. ઘણા બધી ફરિયાદો આવતી હતી કે અમારી પાસેથી પૈસા લઈ લઈશું પણ ટિકિટ નથી આપતા. ખરા અર્થની અંદર કેટલા લોકો જોવે છે. આ લાઈવ શેર માટે એવું કે લોકોને બધાને ખબર પડે કે ખરી હકીકત શું છે. આજે જેટલા લોકો હોય છે બધાને એવું કહું છું કે જ્યારે આપણે આ સિટી બસ, બીઆરટીએસ બસ, કોઈ પણ બસમાં ચડીએ આપણે 20 રૂપિયા ચૂકવવાના થતા હોય ને આપણી પાસે 10 રૂપિયા લઈ લે કે મેં ટિકિટ નથી આપી. ખરેખર આપણને એવું લાગે આપણને ખૂબ સસ્તું પડ્યું, પણ આપણને સસ્તું નથી પડતું. કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ કોઈ કંપનીને આપવામાં આવે છે કે જે બસ ચલાવે છે. એના માણસો હોય છે, કંડક્ટર, ડ્રાઈવર, એના મેન્ટેનન્સના ખર્ચા બધું આપણે કોર્પોરેશન દ્વારા કોઈ કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે. અને એ જે રૂપિયા આપવામાં આવે છે તમારા અને મારા તમામના વેરામાંથી આપવામાં આવે છે. જેથી ઓલ ઓવર છેલ્લે જોવા જઈએ તો આપણા બધાના ખીચાના જે આપણે વેરા સ્વરૂપે પૈસા આપ્યા છે એમાંથી જ આ બસો બધી ચાલે છે. એટલે જ્યારે આપણને એવું લાગે કે ભાઈ આપણી પાસેથી 10 રૂપિયા લીધા છે, 20 રૂપિયા થતા હતા તો આપણે ટિકિટની જરૂર નથી, એવું નહીં. આપણે બધા જ જો ટિકિટો માંગીશું તો આ જે પૈસા છે ટિકિટો માંગશું તો એ જે પૈસા છે સરકારમાં જશે. તો આ જે કરોડોની નુકસાનીમાં જે બસો ચાલે છે એ બસો કરોડોની નુકસાનીમાં નહીં ચાલે અને તમારા અને મારા વેરાનો સદુપયોગ થશે. અને આમાં કેવું થશે કે આપણે બધા જો જાગૃત નહીં થઈએ, આપણે બધા બોલીશું નહીં તો છેલ્લે ફાયદો માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને થશે. તમારા મારા બધાના ખીચા ખાલી થશે. એટલે આ બાબતે આપણે બધાએ જાગવાની જરૂર છે. બધાને હું કહું છું કે આખા સુરતની અંદર કોઈ પણ સિટી બસમાં બેસો, બીઆરટીએસ બસમાં, કોઈ પણ બસમાં બેસો, જો એનું મશીન બંધ હોય તો એવું નિયમ છે કે મશીન બંધ હોય ટિકિટ ના આપે તો આપણે પૈસા આપવાના નથી. એટલે કોઈ પણ એવું કે કંડક્ટર મશીન બંધ છે તમે પૈસા આપી દો, કોઈ પૈસા ના આપશો. કારણ કે બધા પૈસા કંડક્ટરના ખીચામાં જશે અથવા તો એના કોન્ટ્રાક્ટરના ખીચામાં જશે. એટલા માટે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે. આજે અમે જેટલી બસોમાં બેઠા અમને બધી જગ્યાઓ પર આવો અનુભવ થયો કે પૈસા લેતા નથી, ઘણા લોકો પૈસા આપતા નથી કે કંઈ નહીં સસ્તામાં પ્રદેશે જવા દો. પણ છેલ્લે આપણા બધાનું નુકસાન છે અને છેલ્લે વેરાનો ભાર આપણા જ ઉપર આવે છે. મકાનના વેરા વધી છે, જે વેરા બિલ સ્વરૂપે આવે છે, પાણીનો, ડ્રેનેજનો, અલગ અલગ જે વેરા છે, આ વાહનનો જે વેરો છે, આ બધા વધીને આપણા ખીચા પર જ ભાર આવે છે. તો છેલ્લે આપણે બધાએ, મારા ખાલી એટલું જ કહેવાનું છે, બધાએ જાગૃત થવાની જરૂર છે. અને જ્યારે પણ બસમાં બેસી ટિકિટ વગર બસમાં બેસો ને ટિકિટ ફરજિયાત લેવાની. અને જ્યાં તમને એવું લાગે કે કંડક્ટરનો મિસબિહેવિયર છે, આમનો મિસબિહેવિયર છે, તો એમનો ફોટો પાડી લેવો, વિડીયો ઉતારી લેવો. એવું લાગે કે અહીંયા ટિકિટ નથી આપતા, પૈસા લઈ લેજે, એનો વિડીયો ઉતારીને તમને બસ નંબર સાથે અમને મોકલજો. અમે એના ઉપર કાર્યવાહી કરવા માટે અમે ઉપર અધિકારીને કહેશું. આજે અમે વિજિલન્સની ટીમને બોલાવી, એમણે પણ જોયું, વિડીયો જોયા, બધું ચેક કરીને એમને 6000થી ઉપરની પેનલ્ટી બસના જે કોન્ટ્રાક્ટર છે એમને ફટકારી છે. જો આવું આપણે બધા કરશું તો આખી સિસ્ટમ સુધરશે. અને આખી સિસ્ટમ સુધારવા માટે તમામનો સાથ સહકાર જોશે. બધાય સાથ સહકાર આપો એવી આશા સાથે ફરી વખત તમને બધાને વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરું છું કે જ્યારે પણ આપણે એ બસનો ઉપયોગ કરીએ, આ બસ આપણા જ પૈસાની ચાલે છે, આપણા જ પૈસામાંથી કંડક્ટરને અને ડ્રાઈવરને બધાને પગાર ચૂકવાય છે. તો આપણે બધાએ બોલવાનું, ટિકિટ લઈને પછી જ બસમાં બેસવાનું. નમસ્કાર, સોમનાથ મરાઠે. ગત રોજ એક કંડક્ટર બાબતની જે ફરિયાદ અમને પણ મળી છે, હું જણાવવા માગું છું, હું જ્યારથી ચેરમેનનો આ પદભાર લીધો છે ત્યારથી
આપણે આ શહેરમાં ઝીરો એક્સિડન્ટ પોલિસીનો આપણે અમલ કરાવ્યું છે અને તે અમલ અમે લાવ્યા પણ છે. હું દરેક મતલબ અલગ અલગ સ્થાનકોની બસ સ્થાનકોની અલગ અલગ રૂટ પર અલગ અલગ ડેપોમાં હું પોતે વિઝિટ કરતો હોય છે અને કરોડો રૂપિયાના આજ દિન સુધી કોઈએ ફાઇન કર્યા નહીં એટલા ફાઇન હું કર્યા છે. અને જે કંડક્ટરો જે ચોરી કરતા હોય છે, અમે આશરે 1000 જેટલા કંડક્ટર અને ડ્રાઈવર હમણાં સુધી બ્લેકલિસ્ટ કરી ચૂક્યા છે. પરંતુ કંડક્ટર ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવાથી હું સમાધાનમાં આવવાવાળો ચેરમેન નથી. જે એજન્સી આપણી પાસે કામ કરી રહી છે, ફેર કલેક્શન એજન્સી, અગાઉ પણ મારા આ સિટી લીગના વડા સાથે વાત થઈ હતી અને એક કંડક્ટર ચોરીમાં પકડાય તો એને 50,000 તુરંત જ એને એજન્સીને પણ ફાઇન કરવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ બીજી વાર પકડાય તો એને 3 લાખ રૂપિયા, ત્રીજી વાર પકડાય તો એને 5 લાખ રૂપિયા. આજે પેલા ટેન્ડરમાં એસયુબીમાં ભલે ના હોય પરંતુ ફાઇન કરવામાં અમે કોઈ આગો પાછું જોવાના નથી. ગત મહિનામાં પણ અમે અલગ અલગ એજન્સીને, પછી એ બસ સ્થાનકની સફાઈ હોય અથવા સિક્યુરિટી બાબત હોય કે બીજી અન્ય ઇલેક્ટ્રિક ને લગતા કામોની એજન્સી હશે, ડ્રાઈવરો સિગ્નલ તોડતા હશે કે ઓવરસ્પીડ હશે અને કોરિડોરની બહાર બસ ચલાવતા મળે અથવા તો બસ સ્થાનક પર સિટી બસ એ સ્થાનકની પાસે ના ઊભી રાખે અથવા જે કંઈક બसेस કે ડ્રાઈવર લોકેટ દેખાય તે આવી એજન્સીઓને આપણે ગત મહિનામાં પણ 92 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. તો અમે આ વિરોધ પક્ષને હું જણાવવા માગું છું, તમે પોતે સીધું વિજિલન્સને ફોન કરો. તમે જઈને જે ચેકિંગ કરો છો તમે ખાલી દેખાવ પૂરતું, વિડીયો બનાવવા પૂરતું, ફેસબુક પર મૂકવા પૂરતું કરો છો, પરંતુ આ શહેરને, આ જનતાને ટ્રાન્સપોર્ટેશનનો આપણે સારામાં સારો પર ડે 2.5 લાખ લોકોને આપણે જે લાભ આપી રહ્યા છે, આવનારા દિવસોમાં હજુ પણ આપણે એનો વધારવા કરવા માટેનો પ્રયાસ છે.